अनुशासितारम् अणोरणीयासमनुस्मरेत्य सर्वस्य धातारमचिन्त्य रूप आदित्यवर्णतमसः परस्तात्. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, કવિ પુરાણમ, હું સર્વજ્ઞાની છું, સર્વજ્ઞ છું. કવિનો અર્થ અહીંયા જે બહુ જ્ઞાની છે, પુરાણમ બહુ પુરાતન છું. યુ કેનોટ ટ્રેક બેક માય હિસ્ટ્રી. આદિનો આદિ છું. અનુશાસિતારમ, આખા જગતનો બ્રહ્માંડનો નિયંતા છું. અણોરણીય, અણુથી પણ અણુ સૂક્ષ્મ છે. એક એટમથી પણ, મોલિક્યુલથી પણ સૂક્ષ્મ છે. અણોરણીયામ અનુસ્મરેત્ય, અને જગતમાં જો કોઈ સ્મરણ કરવા જેવી કોઈ વસ્તુ હોય તો હું જ છું, બીજું કશું નથી. સર્વસ્ય ધાતા, બધા પ્રાણી માત્રનું હું પાલન કરતા છું. અચિંત્ય રૂપ, તમે મને, હું અચિંત્ય રૂપ છું, તમારા ચિંતનમાં આવી શકું એમ નથી. તમે તમારી બુદ્ધિથી મને પકડી નહીં શકો, તમારા વિચારથી મને નહીં પકડી શકો. સર્વસ્ય ધાતા રમચિંત્ય રૂપ આદિત્ય વર્ણ તમસ પર, હું સૂર્ય સમાન તેજસ્વી છું અને માયા મને અડકી પણ શકતી નથી. So Lord Krishna here, manifest his, qualities. He says, Kavim Puranam, I am the knower of everything. Anusasitaram, I am the controller of everything. Anoranyam, I am finer than the finest, smaller than the smallest. Samanusmaredya, I am the only one worth thinking about. Nothing else in this world matters. Okay. Sarvasya Dhata, I am the maintainer of every living being on the entire universe. Achintya Rupa, you cannot catch me through your mind. I am beyond your mind and thought. Sarvasya Dhata Ramachintya Rupa Aditya Varna, I am brighter than the sun. And Maya cannot even touch me. The darkness of Maya cannot even touch me. ભગવાનને માયા અટકી પણ શકતી નથી. તો આપણે ગઈ વખતે શ્રી કૃષ્ણ વિશે જોયું હતું અને કૃષ્ણ વિશે આપણે ચર્ચા કરેલી, અને ચર્ચા જરા અધૂરી રહી ગઈ ગઈ વખતે સમયના અભાવે. કૃષ્ણ વિશે આપણે વાત કરીએ તો તમે વર્ષોના વર્ષો વાત કરો તો પણ અધૂરું જ રહેશે. જન્મો જન્માંતર વીતી જાય છતાં પણ કૃષ્ણ વિશે વાત સંપૂર્ણપણે કરવી શક્ય નથી. લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલી તદપી તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. સાક્ષાત સરસ્વતી તમારું વર્ણન કરે તો પણ પૂર્ણ વર્ણન શક્ય નથી. એ ચાલ્યા જ કરે એમ છે, ચાલ્યા જ કરે એમ છે. કારણ કે ભગવાન ચારે બાજુ છે. ભગવાન જળમાં પણ છે, ચેતનમાં પણ છે. તો પછી દરેક વસ્તુનું વર્ણન તમે કેવી રીતે કરી શકો છો? અને દરેક ટાઈમે છે. આટલા વર્ષોથી, કરોડો અબજો વર્ષોથી, સનાતન કાળથી બધું ચાલતું આવ્યું છે. એ બધાનું વર્ણન આપણે કેવી રીતે કરી શકીએ? એટલે આપણે સંક્ષિપ્તમાં શ્રી કૃષ્ણ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. અને એટલા માટે કે શ્રી કૃષ્ણએ જે ગીતા કહી છે, એ જે કહેનારો કોણ છે એના વિશે જાણીએ તો આપણને ગીતા પ્રત્યે પ્રેમ ઉપજે, કૃષ્ણ પ્રત્યે પ્રેમ ઉપજે, કૃષ્ણ પ્રત્યે ભક્તિ ઉપજે. અને પછી કૃષ્ણએ ગીતા કહી છે તો આપણે ગીતા પ્રત્યે પણ આપણને પ્રેમ અને ગીતા પ્રત્યે પણ ભક્તિ ઉપજે. If you know Krishna in the real sense of the term, then only you can visualize, then only you will have a corner, a soft corner for Krishna in your heart. And then only you can understand Bhagavad Gita properly. Otherwise you won't be able to understand. Bhagavad Gita cannot be sliced and diced. It cannot be dissected with sheer human intelligence. It can only be understood and assimilated through pure heart and bhakti. ભગવદ્ ગીતાને બુદ્ધિથી પકડી શકાય તેમ નથી. એટલે કૃષ્ણએ કહ્યું કે મન મના ભાવ મત ભક્તો ભાવ. અર્જુન છેલ્લે 18મા અધ્યાય કહું છું કે હું તને પરમ સૂત્ર કહું છું કે મન મના ભાવ મત ભક્તો ભાવ. આટલું બધું મેં તને કહ્યું, તે આટલા બધા સવાલ પૂછ્યા, આટલા બધા સવાલના મેં જવાબ આપ્યા. સંક્ષિપ્તમાં એક જ વાક્ય કહું છું, તું પરમાત્મામાં તારું મન ડૂબાડી દે, તારું મન આપી દે. ભગવાન એવું નહીં કહું તારી બુદ્ધિ આપ. He didn't say give me your intelligence. તમે કેવા ભાવથી ભગવાન પાસે, એ ભાવનો ભૂખ્યો છે.
સર્વ તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત. કૃષ્ણ કહે છે અર્જુનને કે એ પરમાત્મા તત્વને તું સર્વ ભાવથી દરેક ભાવે તું પરમાત્માના શરણે જા. સરેન્ડર અન્ટુ હિમ ફ્રોમ ઓલ possibilities, from all corners, from every possible way of your mind. તમારા મનના દરેક ભાવથી ભગવાનનું શરણ સ્વીકારો. વલ્લભાચાર્યે કહ્યું અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. તમારામાં શક્તિ હોય કે શક્તિ ના હોય, ગરીબ હો કે ધનવાન હો, ગમે તે પરિસ્થિતિ તમારી હોય સંસારમાં, દરેકની પરિસ્થિતિ જુદી હોય છે. એ દરેક પરિસ્થિતિમાં તમે ભગવાનનું શરણ લો અને દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ એવર યુ કેન વિઝ્યુલાઇઝ. આ જગતનો હેતુ, મનુષ્ય જન્મનો હેતુ એવું નથી કે તમે મિલિયોનેર થઈ જાઓ, કે તમે $1 બિલિયન કમાઓ. દેટ ઇઝ નોટ ધી ઓબ્જેક્ટિવ. મનુષ્ય જન્મનો, મનુષ્ય શરીર જે મળ્યું છે એનો પ્રાઇમા ફેસી પર્પઝ, ધ પ્રાઇમા ફેસી પર્પઝ ઓફ હ્યુમન ફોર્મ ઓફ લાઈફ ઇઝ ટુ અલાઇન વિથ ધ સુપ્રીમ. વી આર પાર્ટ ઓફ ધ સુપ્રીમ એન્ડ ઇટ ઇઝ intuitively our character to align with him. જેવું પાણી ઉપરથી નીચે જાય એમ આપણા આત્માનો સ્વભાવ છે પરમાત્મા તરફ જવાનો. We are pulled. There is a natural attraction between us. એ હિસાબે બધી બહુ વાતો ગીતામાં કહી છે. અર્જુન પણ કહે છે પરબ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભો આહુસ્ત્વામ હૃદયસ સર્વે દેવર્ષિ નારદ તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ પ્રવિધિમે સર્વમેત વૃતમન્યે યન્મામ વદસી કેશવ નહીં તે ભગવાન વ્યક્તિમ વિદુર દેવાન દાનવ. હે ભગવાન, તમે પરબ્રહ્મ છો, પરમધામ છો, પવિત્રમાં પવિત્ર છો, પુરાણ પુરુષ છો. એવું દેવલ ઋષિ કહે છે, વ્યાસ ઋષિ કહે છે, અને તમે પણ પોતે કહો છો. હવે હું માનું છું Oh Krishna, whatever you described about yourself and you showed me your universal form also, now I believe that your real nature is that of the Supreme. You are not just my friend, you are the Supreme manifesting in front of me. એટલે એ રીતે અર્જુને કે હવે હું માનું છું. પહેલા તો અર્જુન મિત્ર તરીકે માનતો હતો, માથામાં ટપલીઓ મારતો હશે, છાસ વારે અપમાન કરતો હશે, છાસ વારે એના પર પાણી ઢોળતો હશે, કૃષ્ણને કેવી રીતે ફસાવાય બધી તરકીબો કરતા. કૃષ્ણને કશો વાંધો નથી, મિત્રોમાં તોફાન ચાલતું હોય. બટ વેન હી રિયલાઇઝ, ત્યારે કહું કે સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાનતા મહિમાનમ તમેવદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. હે કૃષ્ણ, તમને મિત્ર માનીને મેં બધાને દેખતા તો પ્રાઇવેટલી તમારું અપમાન કર્યું હોય તો હું માફી ચાહું છું, કારણ કે મને ખબર નથી કે તમે આટલા પરમાત્મા સુપ્રીમ પર્સનાલિટી છો, પુરુષોત્તમ છો, પુરુષોત્તમ છો. શ્રીમદ ભાગવત કહે છે એતે ચ અંશ કલાપંશ શ્રી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પહેલા 9 અવતારોની વાત કરી. શ્રીમદ ભાગવત talked of 9 incarnations and then we started talking about Krishna. They said, mind you, so far we have talked about the partial incarnations. Now we are talking about the Purna, the perfect incarnation. એટલે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. પહેલા કપિલ દેવ થયા અને બીજા ઘણા અવતારો થયા, પણ એ ભગવાનના પરમાત્માના અંશાવતાર હતા. શ્રી કૃષ્ણ પૂર્ણ અવતાર. He was the full manifest of the supreme personality of Godhead, as Prabhupada ji of ISKCON put it, the supreme personality of Godhead. રામ પણ પુરુષોત્તમ છે, રામજી પણ પુરુષોત્તમ છે. આપણા પુરાણો હિસાબે પણ રામજીએ મર્યાદાનો સ્વીકાર કરેલો કે હું મર્યાદામાં રહીશ, નીતિ નિયમોમાં વચ્ચે રહીશ. કૃષ્ણએ કહ્યું મને નીતિ નિયમો લાગુ નથી પડતા. યોર લોસ ડોન્ટ એપ્લાય ટુ મી. આઈ એમ બિયોન્ડ યોર લોસ. I am beyond your so-called policies and niti. I transcend beyond it. You cannot bind me. You cannot frame me in your language, in your time, in your human laws and human policy matters. No, you cannot. એ રીતે બધું બહુ જ ભગવાને કહ્યું. અને ભગવાને કહ્યું કે ચારે બાજુ મયી પરતરમ નાસ્તિ કિંચિત અસ્તિ ધનંજય
મયી પરતરમ નાસ્તિ કિંચિદ અસ્તિ. બધું મારામાં એવી રીતે પરોવાયેલું છે જેવી રીતે એક મોતીની માળામાં મણકા પરોવાયેલા છે એવી રીતે બધું જ મારામાં પરોવાયેલું છે. મારાથી આગળ કશું છે નહીં. મયી પરતરમ, there is nothing beyond me. I am the ultimate. Okay. So સૂત્રેર મણિગણાય, મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રેર મણિગણાય. જેવી રીતે દોરાની અંદર મણકા પરોવાયેલા છે, just as in a necklace all the pearls are woven inside, similarly entire thing is within me. Okay. So ભગવાન ચારે બાજુ છે અને ભગવાન કે છે અંતે કે ન વેદ યજ્ઞાધ્યયને દાને ન ચક્રિયાવે ન તપોર્વિરૂપે. વેદોના અધ્યયનથી કે અતિશય તપથી, અતિશય દાનથી, અતિશય પૂજાથી હું પ્રાપ્ત નથી. આજે હું અર્જુન, તું જે મારું સ્વરૂપ વિશ્વરૂપ દર્શન જે જોઈ રહ્યો છે એ કેવળ ભક્તિથી શક્ય છે. દેવો પણ આ રૂપને જોવા માટે તડપી રહ્યા છે. દેવાપી અસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણી. Even the demigods are ever desiring to see this universal form, but it is not available to them also. I have made it available to you because you are my bhakta. ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમય ઉત્તમ. તું મારો ભક્ત છે અને મારો મિત્ર છે, એટલે ગીતાનું ઉત્તમ રહસ્ય તને સમજાવું છું. એટલે ગીતાને સમજવા માટે શું ભક્ત થવું પડે, એ ના સમજી નહીં શકાય. It's just surrender. When you surrender, many things open up. The world beyond opens up. And when we give our intelligence some rest while entering spirituality, another huge world of spirituality reveals itself. જ્યારે તમે શરણાગતિ સ્વીકાર કરો, ભક્તિથી ભગવાન પાસે આવો, તો એક આધ્યાત્મિક જગતનું મોટું રહસ્ય એની જાતે તમારી સામે ખુલે છે. આ દરેક સંતનો અનુભવ છે, દરેક ભક્તનો અનુભવ છે. જ્યાં સુધી હું મારી બુદ્ધિથી રમ્યા કરતો હતો, હું કંઈક છું, ત્યાં સુધી વચ્ચે હું કશું સમજતો જ નહોતો. આંખનું કાજળ કાલે ઘસ્યું, એવું થતું હતું. એટલે ભગવાન કહે છે કે ભક્ત્યા ત્વદનન્ય સત્ય અહમેવ વિધોર્જુનો જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવિષ્ટુમ ચ પરમ તપ. કેવળ ભક્તિથી તમે મને પામી શકશો. જે રીતે હું જીવો છું, તારી સામે ઊભો છો, એવું ફરીથી જોવું હોય કોઈને તો કેવળ ભક્તિથી શક્ય છે, એ વિના શક્ય નથી. એટલે આ રીતે ભગવાને કહ્યું ભક્તિથી, પ્રેમથી, હૃદયથી, શરણાગતિથી, બિયોન્ડ ધ રિયાલ્મ ઓફ માઇન્ડ એન્ડ મેટર. ભગવાન બુદ્ધિ ગ્રાહ્ય નથી. આપણે વારંવાર કહીએ છીએ પાર બ્રહ્મ પરમેશ્વર, પરમાત્મા બુદ્ધિથી પાર છે. અને જો બુદ્ધિથી તમે પરમાત્માને સિદ્ધ કરો કે બુદ્ધિથી પરમાત્માને અસિદ્ધ પણ કરો, whether you prove the existence of God, whether you disprove the existence of God, you are not proving his existence, you are not disproving his existence, you are only proving your line of logic. તમે બહુ બુદ્ધિશાળી છો એટલું જ પુરવાર કરો છો. ભગવાનને તમારા you can prove anything against God, you can prove anything in favor of God, but for that God is neither proven nor disproven. He cannot be proven, he can only be understood in your heart, he can only be felt. ભગવાનનો કેવળ તમે અનુભવ કરી શકો છો, એને પુરવાર નહીં કરી શકો. એટલે નારદજીએ કહ્યું તર્ક પ્રતિષ્ઠા નથી, તર્કની પ્રતિષ્ઠા નથી. તર્ક આજે છે ને કાલે નથી. અત્યાર સુધી જગતમાં એક પણ એવું તર્ક એવું નથી કે જેનું ખંડન ના થયું હોય. There is not a single logic on this planet so far in the history of mankind that logic has not been challenged and broken into pieces. You make one statement, tomorrow somebody will prove it wrong. એટલે તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. તર્ક આજે છે કાલે નથી. જે બુદ્ધિશાળી માણસ એ તર્ક જીતી જાય, પણ એનો અર્થ એમ નહીં કે સાચો છે. Supposing if I am very intelligent and prove this thing is right, and you also agree, it doesn't mean that it is right. With intelligence you can prove anything, you can argue anything, but it doesn't mean. A very educated, learned young boy or young girl may prove to mother that she is wrong, intellectually, but it doesn't prove the mother wrong. Mother may be really right, And mother, if she is not so well literate, she may feel embarrassed, but she knows in her heart that she is right,
એટલે બુદ્ધિથી આ ગ્રાહ્ય નથી. એટલે એ રીતે બધી બહુ વાતો છે કે બુદ્ધિથી પરમાત્માને પામવાનો પ્રયત્ન નહીં કરતા. એકવાર મુલ્લા નસરુદ્દીનની પત્ની બીમાર પડી, તો બહુ જ બીમાર હતી. એટલે એને વૈદ્યને કહ્યું કે હવે કશું કરો, આઈ લવ માય વાઈફ, સેવ હર, કંઈ પણ કરો. તો વૈદ્ય કહ્યું કે કંઈ જોખમ બહુ છે આમાં, ડિસીઝ બહુ ખતરનાક છે, બચાવી પણ શકીએ કે મારી પણ જાગે કહેવાય નહીં. તેણે કહ્યું બચાવો કે મારો, કંઈ પણ કરો, હું પૈસા આપવા તૈયાર છું. તો વૈદ્ય કહ્યું કે મોંઘી થશે ટ્રીટમેન્ટ, કે ડાયરેક્ટ ડોન્ટ વરી, બચાવો કે મારો, પણ એને કંઈક કરો. પેલા એ બહુ દવા કરી, હી ટ્રાઈડ ઓલ ધી મેઝર્સ, અને છેલ્લે તો પત્ની મરી ગઈ. ને પછી પેલા એ બિલ મોકલ્યું $5,000, $6,000 $10,000, અને મુલ્લાએ ભર્યું નહીં. એટલે કોર્ટમાં કેસ ચાલ્યો, પંચ ચાલ્યો. એટલે કોર્ટમાં પેલાએ પૂછ્યું કે આની દવાના પૈસા આપ્યા નહીં એને, ઇઝ નોટ પેઇંગ ફોર ધ પ્રાઇસ. તો કે કેમ આપતો નથી? તો કે મારી શરત શું હતી કે બચાવો કે મારો, હું $5,000 આપીશ. તમે બચાવી? તો કે ના. કે તમે મારી? તો કે ના, મેં નથી મારી. એટલે કે પૈસા નહીં મળે. એક જજે પણ કહ્યું કે આ શરત તો એવી હતી કે બચાવો કે મારો. Neither he could save, either save or kill. Neither he could save. Tark, logic. You can play either way. Either way you can play around with, but it doesn't mean you are right. The spirit was you should have paid, but the human logic will prevail. So અંતે કહેવાનો ભાવાર્થ એવું કે તર્કથી ભગવાનને તમે પામવાનો પ્રયત્ન પણ નહીં કરતા. અને મેં તમને કૃષ્ણની વાત સમજાવી. કૃષ્ણ વોઝ વેરી કન્ટ્રોવર્સિયલ. He deliberately chose to be controversial. જગતમાં આવા અવતારો આવે છે જાણી જોઈને આપણી બધી માન્યતાઓને છિન્ન ભિન્ન કરવા જ આવે છે. કારણ કે આપણી માન્યતાઓ બધી ચીરા ચાલુ થઈ ગઈ હોય છે. સમાજમાં ઘણીવાર ધર્મની વ્યાખ્યા સમાજમાં જે અમુક ગુડ્ડી ડોસીઓ છે ને એ કરતી હોય છે. અમે હું છતો હતો અમુક પોળમાં, તો બધા એકાદશીને દાડે પૂછવા જાય કે અમારા બહુ માજી હતા ઘણા કે આજે શું ખવાય. Then she will decide, and accordingly all the ladies in the street will cook accordingly. સવાલ તો એવો હોવો જોઈએ કે આજે શું ના ખવાય, કારણ કે આજે ઉપવાસનો દિવસ છે. એટલે બધા સવાલ આપણે ટ્વિસ્ટ કરીએ કે આજે શું ખવાય. ઉપવાસને દાડે આપણે વધારે ખાતા હોય છે. ઉપવાસનો મિનિંગ શું છે? ઉપરવાસ. ઉપરવાસ કે આ દિવસે હું ભગવાન જોડે, ભગવાનના ચિંતનમાં, મનનમાં, ભગવાનના ધ્યાનમાં ડૂબવા માંગુ છું. સંસારની બધી માયા આજે છોડીને, આજે રસોડામાંની ઝંઝટ કર્યા વિના, I want to sit alone in a corner and align myself with the Supreme. That is called upavas. The real spiritual fasting. ઉપરવાસ. પણ આપણે ઉપવાસને અનાહાર બનાવી દો કે આજે ઓછું ખાવાનું, એક જ રોટલી ખાવાની, કે આજે બટાકાની કાતરી જ ખવાય, બીજું ના ખવાય. પણ આપણો સ્ટ્રેસ શાના પર હોય છે? શું ખાવું જોઈએ? એકચ્યુઅલી સ્ટ્રેસ એવો જોઈએ કેટલું તમે. અને ઉપવાસનો મિનિંગ એવો હતો કે તમે ઓછું જરા જમો તો તમારું ધ્યાન ભગવાનમાં ચોંટે. બહુ ખાઓ તો ઊંઘ આવી જાય. બહુ પેટ ભરીને ભગવાનનું ધ્યાન થાય? ના થાય. બહુ ભૂખ્યા રહીને પણ ના થાય. એટલે થોડુંક ખાઓ, થોડોક મિતાહાર કરીને ભગવાનનું ધ્યાન કરો. એ એનો મિનિંગ હતો. પણ આપણે ઉપવાસને અનાહારનું નામ આપી દીધું. અનાહાર ઉપવાસ નથી. જે દિવસે તમે ભગવાનમાં પરોવાઈ જાય છે એ દિવસે ઉપવાસ છે. એટલે એ રીતે બધી બહુ વાતો છે. ભગવાને બહુ કન્ટ્રોવર્સિયલ રહ્યા. ભગવાને દ્રૌપદીના વસ્ત્રનું પૂરણ કર્યું અને ગોપીઓના વસ્ત્રનું હરણ પણ કર્યું. મેં તમને એનું લોજિક સમજાવ્યું ગઈ વખતે. કારણ કે આપણે તો હંમેશા આર્ગ્યુમેન્ટ કરીએ કે આ કેવો, વોટ કાઇન્ડ ઓફ ગોડ ઇઝ ધીસ? Anybody would argue, even our children will say, what kind of God is this? He's pulling away clothes of women and he's forcing women to come out totally naked out of water. What kind of God is this? I gave you the reasons. મેં તમને એનું reasoning સમજાવ્યું. અને reasoning for the sake of reiteration કે ભગવાન તો નિરાકાર છે. ભગવાનનું સ્વરૂપ આમ આકાર ધારણ કરે છે એ મનુષ્યને માટે. આમ તો ભગવાન નિરંજન નિરાકાર છે. અને જે નિરાકાર છે એ કોઈ પણ આકાર ધારણ કરી શકે. અત્યારે આપણે બધા આકારમાં છે. વી આર ઇન અ ફોર્મ. તો તમે આ ફોર્મમાંથી એકદમ તમે ગાય બની શકો ના, કારણ કે આ આકારમાં આપણે મર્યાદિત થઈ ગયા છે. જે નિરાકાર છે એ જ કોઈ પણ આકાર ધારણ કરી શકે.
So Krishna is formless, so he can acquire any shape from anywhere. એટલે ધારે તો સ્ત્રીનું શરીર પણ ધારણ કરી શકે, પુરુષનું શરીર પણ ધારણ કરી શકે, મનુષ્યનું પણ ધારણ કરી શકે, પ્રાણીનું પણ. હવે જે કોઈ પણ આકાર ધારણ કરી શકે એને સ્ત્રીના શરીરમાં જોવામાં રસ હોય ખરો? હાર્ડલી. આપણને જે જુગુપ્સા હોય કે બીજા સેક્સના શરીરને જોવાની જે આપણને મનમાં જુગુપ્સા હોય એવી એમનામાં ન હોય, કારણ કે એ કેન એક્વાયર એની ફોર્મ. અને કૃષ્ણ તો બધી સિદ્ધિઓના દાતા છે. તેવી સિદ્ધિઓનું મેં તમને વર્ણન કર્યું. ઝાડ પર બેઠા બેઠા પણ ગોપીઓનું શરીર જોવું તો પાણીમાં પ્રવેશ કરી શકે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. ઇટ કેન બી ડન. અને ગોપીઓ અને કૃષ્ણમાં કંઈ ફેર નથી. દે આર વન એન્ડ ધ સેમ. મયી તે સુચાપ્ય. શ્રી કૃષ્ણ ગોપીઓમાં છે અને ગોપીઓ શ્રી કૃષ્ણમાં છે. એ લોકોમાં કોઈ શરીરનો સંબંધ નથી, આત્મા આત્માનો સંબંધ છે. ગોપીઓનો આત્મા પરમાત્મા કૃષ્ણ છે, કૃષ્ણમાં છે, અને પરમાત્મા કૃષ્ણ ભક્તમાં છે. There is intermingling. તો એકબીજાના શરીર જોડો તો એ કોઈ સંબંધ જ નથી. એટલે એ રીતે જોવા જઈએ, અને એ રીતે જોવા જઈએ તો એવું કોઈ આપણે જે માનીએ છીએ એવું નથી. ત્યાં આપણો સવાલ જ ખોટો છે. એ રીતે અને જેનો બુદ્ધિ ભગવાન પણ સમજાવે છે ભાગવતમાં કે જેની બુદ્ધિ અને મન મારામાં પરોવાઈ ગયેલા છે, એ ગમે તેટલા માયામાં રહે, ગમે તેટલા ભોગમાં રહે, છતાં પણ એ ભોગથી ચલિત ના થાય. This is a very important story. જેની બુદ્ધિ અને મન મારામાં પરોવાયેલું છે, ધ્યાનસ્થ અવસ્થા છે જેની, ભલે આમ જાગૃત છે પણ એ હંમેશા મારામાં જોડાયેલો છે, એને કોઈ પણ જાતનો ભોગ હોય તો એ ભોગથી ચલિત થતો નથી વ્યક્તિ. એટલે શંકરાચાર્ય કહ્યું કે યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી નંદતી નંદતી. જે યોગી છે, જેનું મન બ્રહ્મમાં રમમાણ કરે છે, એ યોગમાં હોય કે ભોગમાં, એકલો હોય કે અનેક સ્ત્રીઓ સાથે હોય કે અનેક પુરુષો સાથે હોય, એનાથી એને કંઈ ફેર પડતો નથી. અને ભગવાન બહુ સરસ ઉદાહરણ ભાગવતમાં આપે છે કે જેવી રીતે જે ધાન્યને તમે રાંધેલું હોય, એક ચોખાને રાંધેલો હોય કે ઘઉંને રાંધેલો હોય, તો એ પાછું જમીનમાં નાખો તો પાછું ઉગતું નથી. એવી રીતે જેનું મન ભગવાનમાં પરિવર્તિત થઈ છે, જે ભગવાનની રસાધારમાં ડૂબી ગયો છે, એને સંસારના કોઈ પણ ભોગમાં નાખો તે પાછો અંદર સંસારમાંથી એનો છોડ ઉગતો નથી. આપણો છોડ ઉગી જાય કારણ કે આપણે હજુ કાચા છે. ભગવાન તો પાકેલા છે, ભગવાન પોતાનામાં જ છે. એટલે એવી રીતે બહુ વિરોધાભાસ છે. એક બાજુ દ્રૌપદીના વસ્ત્રો પૂરે છે અને બીજી બાજુ ગોપીઓના વસ્ત્રોનું હરણ કરે છે. અને લોકો સવાલ પૂછે, ધી ફોરેનર્સ, ધ વેસ્ટર્ન માઇન્ડ, our own children who are educated through the Western mind will definitely ask the question. We did not ask the question because we kept on hearing such things from childhood. નાનપણથી સાંભળતા એટલે આપણે કોઈ જોડો સવાલ નહીં કરે, મા બાપને એવું કેવું કર્યું, આપણને એવો સવાલ જ નથી થતો. પણ some other person will ask the question. પછી હિંસાની વખતે કૃષ્ણ અર્જુનને યુદ્ધમાં પરોવે છે, ધકેલે છે, આટલી બધી હિંસા કરાવે છે. ભગવાન હિંસા નથી કરાવતા. ભગવાન જાણે છે હિંસાનો આધાર મમત્વ છે. કોઈ પણ હિંસાનો આધાર શું છે? એટેચમેન્ટ છે. તમે પાર્કમાં 6 ટીનેજર્સ લડતા હોય તો યુ વિલ નોટ ગો ધેર એન્ડ સેપરેટ ધેમ. કોણ મગજ મારી ગયા, આપણી ઉંમર નથી કે આપણને વાગી બેસે. તો આપણે જરા દૂરથી કહીએ ને બહુ બધું કહીએ, ભાઈ છૂટા પડો. પણ જો એમાં તમારો છોકરો હોય તો તમે જશો, બિકોઝ યુ આર એટેચ ટુ ઇટ. એટેચમેન્ટનું કારણ, એટેચમેન્ટથી હિંસામાં થવાની સંભાવના છે. હિંસાનું મુખ્ય કારણ છે મમત્વ. મમત્વ વિના હિંસા થતી નથી. તમને તમારી જમીનમાં રસ હોય ને કોઈ પડોશી પચાઈ પાડવા આવે તો તમે મારામારી ચાલુ થઈ શકે. કેમ? જમીનમાં આસક્તિ છે. એટલે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય જમીનને ચોરું, ત્રણેય કજિયાના છોરું. એનું કારણ કે ત્રણેયમાં આસક્તિ હોય. એટલે આસક્તિને લીધે હિંસા છે. એટલે ભગવાન કહે છે કે તારી આ લોકોમાં આસક્તિ છે. તારા ભીષ્મ પિતામાં, ગુરુ દ્રોણમાં, કૃપાચાર્યમાં, તારા ભાઈઓ ભાંડુમાં, એ લોકોની પત્ની, બધામાં તને આસક્તિ છે. They are your extended ego. And you are now saying that if you kill them all, તારો extended ego ખલાસ થઈ જશે. કારણ કે અર્જુનની કીર્તિ એકલા અર્જુનની કીર્તિ નથી કે ભીષ્મ પિતામહનો પૌત્ર છે એટલે પણ થોડી નામ હતું એનું. આપણા બાપા પોલિટિશિયન હોય તો આપણું નામ થાય ને, તો ભીષ્મ પિતામહનો પુત્ર છે એ રીતે પણ એની નામના હતી.
તો અર્જુન શું કે આ લોકોને મારી નાખીશ તો મારું આખું એક્સટેન્ડેડ ઈગો ખલાશે. તો કૃષ્ણ જાણે છે કે આ મમત્વને કારણે નથી લડતો, અને મમત્વ જ હિંસાનું કારણ છે. એટલે ઉપરથી એમ લાગે છે કે શ્રી કૃષ્ણ અર્જુનને હિંસામાં ધકેલે છે, પણ વાસ્તવની અંદર હકીકતમાં શ્રી કૃષ્ણ એને યુદ્ધમાં ધકેલીને પણ અહિંસામાં લઈ જાય છે. એ તું મમત્વને કાપી નાખ, અને કહે સુખ દુઃખે સમય કૃત્વા, સુખ અને દુઃખમાંથી મમત્વ કાઢીને લાભાલાભો જયા જયો, લાભ અને ગેરલાભમાંથી તારું મમત્વ કાઢી નાખ, જયા જયો, જય અને પરાજયમાંથી તારું મમત્વ કાઢી નાખ. અને એ રીતે તું યુદ્ધ કર. He makes it a condition. એમ નથી કહેતો સીધો યુદ્ધમાં જાય. Go and come into your સમત્વ, તમારામાં સાક્ષી ભાવમાં આવો અને પછી યુદ્ધ કરો, તો તમે અહિંસક રહેશો થ્રુ આઉટ. આટલું બધું પછી ભગવાન કહે છે તું બધાને મારી નાખીશ તો પણ તને પાપ નહીં લાગે. આ વસ્તુ સમજવાની મુશ્કેલ છે, પણ જે સમજતા નથી તે આર્ગ્યુમેન્ટ કરે. જૈન શાસ્ત્રકારોએ કૃષ્ણને નરકમાં નાખી દીધા, પણ પાછું કહ્યું કે જ્યારે ફરી પાછા તીર્થંકરો જન્મશે ત્યારે કૃષ્ણ પહેલા તીર્થંકર થશે. ગાંધીજીએ કહ્યું કે ના ના, આવું તો હિંસા, આવું યુદ્ધ થયું જ નથી. આ તો ઇટ વોઝ અ વોર બિટવીન ધ ગુડ એન્ડ બેડ. યુદ્ધ તો થયું જ છે, યુદ્ધ થયું છે. ઇટ ઇઝ પ્રૂવન ઓલ્સો. સો કૃષ્ણને એ વાતો સમજવા જેવી છે કે અહિંસાનો સાચો મતલબ શું છે? પ્રતિક્રમણ. તમે સંસારની આસક્તિમાંથી તમે પાછા ફરી જાઓ. પ્રતિક્રમણ. જ્યારે તમે સંસારના ભોગો તરફ જાઓ છો તો એક પ્રકારનું આક્રમણ છે. You are being aggressive. You are proceeding towards flower or wealth or women or men or wealth or whatever. You are aggressively pursuing. But when you are withdrawing it, ભગવાન મહાવીર કહે that is પ્રતિક્રમણ. અને પ્રતિક્રમણમાં તમે જાઓ એટલે અહિંસામાં જઈ રહ્યા છો. Because once you withdraw yourself, પછી હિંસાનું કોઈ કારણ જ ના રહે. Once you are totally unattached, પછી ચોર આવીને તમારા ઘરમાંથી ચોરી કરતો તો કંઈ લઈ જાય, તને જરૂર હશે. મને કંઈ આશે કે કાલે ભગવાને ધાર્યું છે કાલે બીજી ખુરશી આવશે, તારે જરૂર છે જ્યાં લઈ જાય. ઇટ્સ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કન્સેપ્ટ. એટલે કૃષ્ણએ કંઈ અહિંસા કરાવડાવી નથી, કૃષ્ણએ કંઈ હિંસા નથી. એકચ્યુઅલી કૃષ્ણ અર્જુનને પોતાના આ પ્રમાણેના વિધાનથી અર્જુનને કૃષ્ણ જે છે તે અહિંસામાં લઈ જાય. યુદ્ધ કરાવીને પણ અહિંસામાં. This is very different. Even while fighting a war, you will be totally non-violent. Even while you are killing, you will still be non-violent because you are totally unattached. આ સમજવાનું મુશ્કેલ છે. એટલે લોકો કૃષ્ણની જેટલી ટીકા થઈ છે એટલે કોઈને નથી થઈ. એ તો આપણે આપણો ફેથ છે એટલે આપણે બહુ ટીકા કરતા નથી, પણ બહારના લોકો તો ટીકા કરે ને કે વોટ ઇઝ ધીસ. ભગવાને એક યુદ્ધમાં ક્ષત્રિય કોઈ દાડો પીછોહટ ના કરે, ભગવાન રણછોડ થઈ ગયા, યુદ્ધ છોડીને ભાગી ગયા. જેને જે કેવું તે કહે, આપણે રણછોડ થઈ જઈએ, વાંધો નહીં. મથુરાના ગઈ ત્યાગીને ભાગી ગયા, પોતાના મામાને માર્યા. એ તો આપણે જાણીએ છીએ કે આવું બધું હતું એટલે માર્યા, વી એક્સેપ્ટ ઇટ. પણ આજે કોઈ પોતાના મામાને મારી નાખ્યા. વોટ કાઇન્ડ ઓફ સિવિલાઇઝેશન ઇઝ ધીસ? સુદર્શન ચક્ર. સુદર્શન ચક્રનો અર્થ શું છે? સુદર્શન કે આ શરીરમાં હવે એટલું પાપ ભરાઈ ગયું છે કે એનો ઉદ્ધાર આ શરીરમાં થાય એમ નથી. માટે એ આત્માને આ શરીરથી મુક્ત કરવાના માટે ભગવાન સુદર્શન ચક્ર ફેંકતા. જેટલા ઉપર ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું એટલા બધાનો ભગવાને ઉદ્ધાર પણ કર્યો. જે ચક્ર બધાનું ગળું વિધી નાખે એને સુદર્શન કેવી રીતે કહેવાય? જે ચક્રથી લોકોના ગળા કપાઈ જાય એને આપણે સુદર્શન કેવી રીતે કહી શકીએ? પણ એની પાછળ હેતુ આ હતો કે હવે આ શરીર એટલું પાપાચારથી ભરાઈ ગયું છે કે એનો ઉદ્ધાર કરવાને માટે આ ચક્ર જરૂરી છે. માટે આ ચક્રનો ઉદ્ધાર કરવા માટેનો ચક્ર છે, માટે એને સુદર્શન ચક્ર નામ. See what are all these controversial things? If we do not understand, then we will totally misunderstand Krishna. And if we totally misunderstand Krishna, then we will not have any faith in Bhagavad Gita because it was told by Krishna. And if we don't have any faith અને શ્રદ્ધા નહીં હોય ભગવાન ગીતામાં તો આપણે ગીતા સમજી નહીં શકીએ. ખાલી વાંચી જઈશું, ગોખી રાખીશું, એનાથી વધારે કશું નહીં થાય. એવી રીતે 16,108 રાણીઓને પરણ્યા. આપણે કે આ વળી કેવી જાતનું છે? ભગવાન તેને બહુ ભગવાન રામે એક જ પત્ની કરી, આ વળી કૃષ્ણ 16,108 પત્નીઓ કરે.
ભગવાન કહે કે હું ભોગમાં હોઈશ તો પણ ભોગમાં નથી. ભગવાનને દરેક સ્ત્રીથી અનેક બાળકો પણ હતા, છતાં ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચર્યમાં હતા. This is very difficult to digest, very difficult to understand. Same thing. જેનો બ્રહ્મમાં ચિત્ત છે એને ભોગ અડકી શકતો નથી. ભલે ભોગમાં હોય છતાં પણ એ ભોગ એને અડકી શકતો નથી. આદિત્ય વર્ણ તમસ પરસ્તા. હું સૂર્ય સમાન તેજસ્વી છું, માયા મને અડકી શકતી નથી. માયામાં રહીને પણ માયા મને like a lotus flower in water. The water doesn't touch, although it touches, but it doesn't really touch because it's so silky. The water slips off. The petals of the lotus flower doesn't touch it. Padma patra eva ambasha. એટલે ભગવાન આટલી 16,000, this is very controversial. દુનિયામાં કોઈ અવતાર એવું કર્યું નથી. કૃષ્ણએ એવું કર્યું. આ લોકો સવાલ પૂછે આપણને કે વોટ ઇઝ ધીસ. પણ ભગવાન તો હંમેશા માયાથી દૂર છે. માયામાં રહીને પણ માયાથી દૂર છે. ગોપીઓને અડધી રાત્રે જંગલની અંદર પોતાની વાંસળી વગાડીને સરસ સંગીતનો આલાપ છેડીને જંગલમાં બોલાવી. What kind of decency is this? You call some married woman to meet you in a forest in the middle of a night. Is it civilized? To our standard it is not. પણ ભગવાનની વાત જ જુદી છે, ગોપીઓની વાત જ જુદી છે. આ બધી પ્રેમ લક્ષણા ભક્તિ છે, આપણે સમજી નહીં શકીએ કારણ કે આપણે આપણા મૂલ્યાંકનમાં તોલીએ છીએ. Our standards are so poor, we cannot measure Sri Krishna and we cannot measure Gopi with our standards. એટલે આ રીતે ભગવાન જ્યારે ગોપીઓ આવી ત્યારે ભગવાને એમની કસોટી કરી કે તમારે આવી રીતે, તમે તો પરણિત સ્ત્રીઓ છો, ઘેર જઈને તમારા પતિની સેવા કરો, ઘેર જઈને તમારા બાળકોની સેવા કરો, ઘેર જઈને ગાયોની સેવા કરો, સાસુ સસરાની સેવા કરો. આ રીતે તમે જંગલમાં કોઈ પરપુરુષને મળવા આવો સારું નથી. કૃષ્ણ હિંસા આ વાત આપણે જાણતા નથી, પણ શ્રીમદ ભાગવત તમે વાંચો તો અંદર આવે છે. કૃષ્ણએ કહ્યું કે તમે પાછા જાઓ. ત્યારે ગોપીઓ હસવા માંડી. ગોપીઓ હસવા માંડી અને કહ્યું કે અમે નથી, અમે તો કઈ સ્ત્રી નથી, અમે પુરુષ નથી. તમે વળી ક્યારે એવું સમજ્યું? અમે તો આત્મ સ્વરૂપ છીએ. અમે આત્મા છે ને તમે પરમાત્મા છો, તો આત્માનું પરમાત્મા જો તરફ જવું હોય તો સ્વાભાવિક છે. We are not here as bodies, we are here as a soul. See, this is the difference. The gopis did not went in the form of a feminine body. They went as a pure bhakti, pure soul. એક દિવ્ય આત્મા તરીકે ગોપીઓ ઉપસ્થિત થઈ ગયા. શરીર તો પાછળ ખેંચાયું કારણ કે મન જોરથી દોડ્યું. જેવી શ્રી કૃષ્ણએ વાંસળી વગાડી, ગોપીઓ જે કામ કરતી તે છોડીને ગાડાની જેમ ભાગી. ગાડાની જેમ. ઘણા લોકોએ રોકી પણ ખરી, પતિએ રોકી, સાસુ સસરાએ પણ, કોઈનો ગાંઠ્યા વળી. સી જસ્ટ વેન્ટ. બધી ગોપીઓ, હજારો ગોપીઓ ગાડાની જેમ ખેંચાઈ ગઈ. કશું એમના કંટ્રોલની બહાર રહી ગયું. કપડાં પણ લગર વગર. ઘણા કપડાં પહેરી કપડાં પહેરવાનું પણ બંધ નહીં રહે, એમ જ ચાલી ગઈ. ઘણી માથું ઓળતી હતી, એવું માથું લગર વગર ઓળે. ઘણી ગાયોને ધોતી હતી તો એવું ને એવું પાત્ર છોડીને, એવું ને ધોવાનું કામ છોડીને ગોપીઓ એટલી બધી ભગવાનમાં તલ્લીન થઈ ગઈ કે ભગવાનની મુરલી વાદન સાંભળીને એકદમ કૃષ્ણમય થઈ ગઈ. See, this is the difference. ભગવાનનું મુરલી વાદન એટલું દિવ્ય હતું કે દિવ્ય નાદ સાંભળીને ગોપીઓ ભગવાનમાં એકરૂપ થઈ ગઈ, ધ્યાન મગ્ન થઈ ગઈ. They could not think of anything else but Sri Krishna. So આ રીતે જ્યારે ગોપીએ કહ્યું, અને ગોપીએ કહ્યું કે તમે તો પરમાત્મા છો, આત્મા પરમાત્મા સામે જાય એમાં શું ખોટું છે? અને તમે મા બાપની સેવાનું વાતો કરો છો, પણ અમે તમારી સેવા કરીશું તેમાં મા બાપની સેવા પણ આવી જશે, બાળકોની સેવા પણ આવી જશે, ગાયોની પણ સેવા આવી જાય, કારણ કે તમારામાં બધું છે. તમારી સેવા કરીશું, બધી સેવા થઈ જશે. કૃષ્ણએ પરીક્ષા લીધેલી એ પ્રમાણે ગોપીઓની, અને પછી કૃષ્ણએ રાસલીલાનું નિર્માણ કર્યું. સી આને સમજવા જેવું છે. ઘણા લોકો આક્ષેપ કરતા હોય કૃષ્ણ છે એને આવું બધું કર્યું, કૃષ્ણ કરે તે લીલા. ઘણા લોકો આક્ષેપ કરતા હોય છે કે આ જીવોને એને યુદ્ધ કરાવ્યું, એને નહોતું લડવું તો આ યુદ્ધ કરાવડાવ્યું, એ વોર મોંગર છે, એ બધાને લડાઈ માર્યા. ઇઝ અ પોલિટિશિયન. These are our labels, but we don't understand કે કૃષ્ણ એટલે શું. જો આપણે કૃષ્ણ પછી ત્યાં ગોપીઓને, ત્યાં જ્યારે ગોપીઓ રાસ સંવાય ત્યારે કૃષ્ણએ પોતાનું ફરીથી દિવ્ય સ્વરૂપ પ્રકાશ. જેટલી ગોપી હતી એટલા કૃષ્ણ થયા.
he duplicated himself into as many gopis as there were, thousands of times. અને કોઈ સમજી નહીં શક્યું આ લીલાને. અને બધી ગોપીઓને એમ લાગ્યું કૃષ્ણ મહારાજ છે. બધી ગોપીઓને એવું લાગ્યું કૃષ્ણ મહારાજ છે, કૃષ્ણ બિલોંગ્સ ટુ મી ઓનલી. એટલે ગોપીઓને થોડો અહંકાર આવ્યો એટલે ભગવાન પાછા અદ્રશ્ય થઈ ગયા. અહંકાર ગોપીઓનો તોડવા માટે. એવું નહીં માનતા હું તમારો છું, બધાનો છું. See, this is amazing. See, આજે કૃષ્ણ રાધાની આપણે વાત કરીએ છીએ. Is it fair? We should talk કૃષ્ણ રૂકમિણી છે, એમની પત્ની હતી. He never married Radha. On all the temples we go, there is Krishna Radha. Krishna Radha. Not Krishna Rukmini or Krishna Satyabhama. It is like તમે મારી મૂર્તિ બનાવો ને એમ જોડે કોઈ બીજી સ્ત્રી મૂકી દો. મારી વાઈફ તમારી જોડે લડવા આવે છે. Why have we done that? કારણ કે રાધા કૃષ્ણ જોડે અત્યંત પ્રેમ લક્ષણ ભક્તિથી હતી, પરમ ભક્તિથી હતી. રૂકમિણીએ કે બીજી 8 પટરાણીઓએ કૃષ્ણની અંદર પુરુષ જોયો, જ્યારે ગોપીઓએ કૃષ્ણની અંદર પુરુષોત્તમ જોયો. આટલો ફેર છે. રાધાએ કૃષ્ણની અંદર પુરુષોત્તમ પરમાત્મા સ્વરૂપ જોયું, જ્યારે બીજી બધી પટરાણીઓ કૃષ્ણના પુરુષ વ્યક્તિત્વ જોડે સંબંધ થયો. કેટલો ફેર છે. એ દ્રષ્ટિએ આપણે કૃષ્ણ રાધાને ઉચ્ચતર સ્વરૂપ આપીશું. મંદિરોમાં જાઓ તો તમે કૃષ્ણ રાધાની મૂર્તિ જોવા મળશે, કૃષ્ણને રૂકમિણી જોવાની મળે, કૃષ્ણને સત્યભામા જોવાની મળે, બીજી બધી 7 પટરાણીઓ કે બીજી 16,100માંથી જોવાની મળે. રાધા જોવા મળશે. કે રાધા કૃષ્ણમય હતી, કૃષ્ણ રાધામય હતા. જો પરસ્પર અન્યોને એકબીજામાં મળેલા હતા. See, this is the difference. કોઈ સવાલ કરે ને આપણને જવાબ નથી આપણી પાસે, પણ આ સમજવાની વસ્તુ કેમ કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ છે. યુદ્ધમાં ભગવાને કહ્યું હું શસ્ત્ર નથી ઉઠાવવાનો, તો પણ ઉઠાવ્યો. ભીષ્મ પિતામહે કહેલું કે હું તમારી પાસે શસ્ત્ર ઉઠાવીને જંપીશ, અને કૃષ્ણે ઉઠાવ્યો. 2 કારણસર કે હું તમારા તે કહ્યું હતું તમે મારી પાસે શસ્ત્ર ઉપાડવાની ફરજ કરશો એટલે હું ઉપાડું છું. પૈડું લઈને ઊભા થઈ ગયા, તારો વાક્ય સાચું કરવા, અને બીજું અર્જુનની રક્ષા કરવા. બંને રીતે કે તમારા વચનનું શું થયું? What happened to your promise that you will not bear arm? You cannot bind me in the language. તમે મને શબ્દોમાં ઊંઠી જ નહીં કરી શકો. હું પરમાત્મા સ્વરૂપ છે. મનુષ્યની ભાષા બહુ મર્યાદિત છે. ત્યારે એ કાળ દરમિયાન, એ સમય દરમિયાન, એ સંજોગોમાં પ્રોમિસ હતું. સંજોગો બદલાઈ ગયા છે. That is what he was telling Bhishma. That is what he was telling દ્રોણાચાર્ય. કે તમે પ્રોમિસ આપી છે, પ્રતિજ્ઞા લીધી છે કે હસ્તિનાપુર રાજ્યની રક્ષા કરશો, પણ એ રાજ્યની રક્ષા કે જે પહેલા સત્યવ્રતા હતું, જે સત્યતા પ્રમાણે શાસન કરતું હતું, પણ હવે બધું કરપ્ટ થઈ ગયું છે. પછી હવે તમારે વચન પાળવાની જરૂર નથી. એક જમાનો હતો કે હસ્તિનાપુરનો રાજા બહુ સત્ય નિષ્ઠાવાન હતો, સારો હતો, પ્રજાનું કલ્યાણ કરતો હતો. હવે એવા રહ્યા નથી, તો પછી તમારે વચન પાળવાની જરૂર નથી. સાવ લકીર કા ફકીર ગધેડાનું પૂછડું પકડ્યું તો પકડ્યું એવું નહીં કરવાનું. થિંક ઓફ ધ ટાઈમ, થિંક ઓફ ધ રિલેટિવિટી ઓફ ધ ટાઈમ. એટલે ભગવાને આ રીતે, એટલે કૃષ્ણને બુદ્ધિથી નથી પકડવાના, કૃષ્ણને હંમેશા પ્રેમથી પકડો, શરણાગતિ લો. ભગવાન પણ પોતે કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ. સંસારની બધી ઝંઝટ છોડીને હે અર્જુન તું મારા શરણમાં આવી જા, મને ભક્તિથી સ્વીકાર કર. કૃષ્ણના વિરહમાં, કૃષ્ણની યાદમાં જ્યારે આપણી આંખમાંથી આંસુ એવા મળે, ત્યારે જરા સમજવાનું કે આપણે જરા નજીક જઈ રહ્યા છે. ત્યાં સુધી કશું નથી. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ક્યારે તમારા વિરહમાં મારી આંખમાંથી ધડાધડ આંસુ પડવા મળશે, ક્યારે મારું ગળું રૂંધાઈ જશે, એવી ભક્તિ હું માગું છું. શૂન્યાદિદં જગત સર્વમ ગોવિંદમ વિરણેન મે. કૃષ્ણ વિના આ જગત મને સાવ ખાલી લાગે છે. ઘણી વાર એવું બને છે, ઘણા ભક્તો એવા છે કૃષ્ણનું નામ સાંભળતા એકદમ આંસુની ચોધાર ધારા પડવા મળે. કૃષ્ણનું નામ સાંભળતા નાચવા મળે, કાં તો નાચવા મળે, કાં તો રડવા મળે. સમથિંગ unusual happens. Then you understand you are going closer and closer to him. ત્યાં સુધી આપણી બધું બુદ્ધિથી આપણે તોલી રહ્યા છે.
ત્યાં સુધી આપણે વી આર ઓન એ પ્લેટફોર્મ ઓફ ઇન્ટેલિજન્સ. વી હેવ નોટ ગોન બિયોન્ડ ધી પ્લેટફોર્મ ઓફ ઇન્ટેલિજન્સ. એટલે ઘણીવાર ઘણા ભક્તોએ જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે શું માગ્યું? ભગવાનને નહીં માગ્યા વગર કે તમારો વિરહ આપો, give me your separation and I want to, because separation connects you more. એક પ્રેમિકા એક પ્રેમીને ચાહતી હોય તો એના વિરહમાં વધારે પ્રેમીને યાદ કરે, બહુ જોરથી યાદ કરે. સામે ઊભો તો બહુ વેલ્યુ ના કે આ ખોટો સિક્કો છે, પણ વિરહ હોય તો વધારે યાદ કરે, એકદમ જોરથી યાદ કરે. એટલે વૃત્તાસુરે માગ્યું કે મારે નથી ન યોગ સિદ્ધિ ન પુનર્ભવમ છે, ન પુનર્ભવમ છે. મારે યોગ સિદ્ધિ નથી જોઈતી કે જન્મો જન્મનો ફેરો ન ટળી જાય અને પુનર્જન્મ ના થાય, એવું પણ હું માગતો નથી. ન સાર્વભૌમ ન રસાધિપત્ય, નથી મને કોઈ રાજ્ય જોઈતું કે નથી પૃથ્વીની માલિકી જોઈતી. સમંગ સત્વા વિરહે એકાંક્ષ, બધું છોડીને મને તમને તમારો વિરહ આપો, કે તમારા વિરહની અંદર તમારી આ યાદમાં, તમારા વિરહમાં રોજ તમને યાદ કરીશ અને રોજ રડીશ, રોજ આંસુની ચોધાર પડશે અને એ રીતે હું તમારી જોડે ઓલવેઝ રિમેન કનેક્ટેડ. કે વિરહ પણ કોનો છે? પરમાત્માનો છે. મિલન પણ કોનો છે? પરમાત્માનો છે. પણ મિલનમાં જેટલું તમે કનેક્ટેડ હો છો એના કરતાં વિરહમાં વધારે કનેક્ટેડ હો છો. વાઈફ પિયરમાં જાય ત્યારે વધારે યાદ આવે અને હસબન્ડ ગયો હોય બહાર ત્યારે કે હા આમ તો સારો હતો, આમ ખોટો સિક્કો ને આમ તો સારો હતો. ઘણા ભક્તોએ વિરહ માંગ્યો. સમંગ સત્વા વિરહૈ એકાંક્ષ. ભગવાને આ રીતે કૃષ્ણના ટુકડા નહીં કરો. ઘણા બાળકૃષ્ણમાં જ માનીએ છીએ, અમે નાના નાના કૃષ્ણમાં જ માનીએ છીએ. જય જય શ્રી ગોકુલેશ્વર જ બોલે. આપણે જય શ્રી કૃષ્ણ કહીએ તો સામે જય શ્રી કૃષ્ણ કહે જ નહીં. જ્યાં સુધી આપણે જય જય શ્રી ગોકુલેશ્વર ના કહીએ ત્યાં સુધી એ કશું જવાબ જ ના રહે. એ પણ બધું ખોટું. કૃષ્ણની સમગ્રતાનો સ્વીકાર કરો, એક્સેપ્ટિંગ. યુવાન કૃષ્ણનો પણ સ્વીકાર કરો, બાળકૃષ્ણનો પણ સ્વીકાર કરો, ગીતા કહેનાર કૃષ્ણનો પણ સ્વીકાર કરો, યુદ્ધમાં લડનાર કૃષ્ણનો પણ સ્વીકાર કરો, અને ગોપીઓ સાથે ડાન્સ કરનાર અને સંગીત રચનાર એવા કૃષ્ણનો પણ સ્વીકાર કરો. એક્સેપ્ટ હિમ ઇન ટોટાલી. તો જ તમે કૃષ્ણનું માધુર્ય, તો જ તમે કૃષ્ણની બુદ્ધિમત્તા, તો જ તમે કૃષ્ણની પવિત્રતા અને દિવ્યતાને તમે સમજી શકશો અને હૃદયમાં એને ગ્રાહ્ય કરી શકશો. તો ઇટ બીકમ્સ લિમિટેડ. એક જણે ત્યાં હું રહેતો હતો તો એ વખતે શ્રી મોરારી બાપુની કથા ચાલતી, તો ઘણા એમને ત્યાં મહેમાન આવેલા. તો એક ગ્રુપ રહેવા આવેલું પણ એ બીજી દાડે જતું રહ્યું. એટલે મેં પૂછ્યું કે પેલા લોકો હતા તે ક્યાં ગયા? તો કે એ છે ને તે આ જય જય શ્રી ગોકુલેશ્વર વાળા જ છે. એ લોકો કૃષ્ણના બાળ સ્વરૂપમાં જ માને છે. અને આપણે ત્યાં હનુમાનજીનો ફોટો છે ને, એટલે કે અન્યાશ્રિત આપણે છે, એટલે આપણે ત્યાં રહે નહીં, એ લોકો જતા રહે. એ જ કૃષ્ણનો જો ગીતા કહેતો ફોટો હોય, અર્જુન કહેતો ફોટો, તો એ લોકો રહે નહીં. See, this is another, it means they have not understood. કૃષ્ણને યોગ્ય રીતે સમજ્યા નથી, કૃષ્ણને સમજવાની યોગ્ય દ્રષ્ટિ એમણે પામી નથી, માટે કૃષ્ણના એમણે ટુકડા કરી. કૃષ્ણને પૂરી અખંડિતતા હતી. કૃષ્ણની આ જે સમજ હવે આપણે યોગ્ય આવશે તો આપણે કૃષ્ણને યોગ્ય રીતે સમજી શકીશું. અને કૃષ્ણને બરાબર સમજીશું તો કૃષ્ણ પ્રત્યે પ્રેમ થશે. કૃષ્ણ પ્રત્યે પ્રેમ થશે તો ગીતા પ્રત્યે પણ પ્રેમ થશે, અને તો જ ગીતા સમજાશે. ગાંધીજી કહ્યું ગીતા સમજવી હોય તો ભક્તિથી, બહુ બુદ્ધિથી નહીં લડાવતા, ભક્તિથી સમજો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. ઘણીવાર ઘણા લોકો કૃષ્ણનો અર્થ શું? કૃષ્ણનો અર્થ સંસ્કૃતમાં છે જે આકર્ષણ કરે છે, તે જે ખેંચે છે. કૃષ્ણ જે ખેંચે છે, જે આકર્ષણ કરે છે, એનું નામ કૃષ્ણ. એટલે કૃષ્ણ હતા તો કૃષ્ણને ઇગ્નોર નહીં કરતા. આઈધર યુ લવ હિમ ઓર હેટ હિમ, બટ યુ કેનોટ ઇગ્નોર હિમ. કૃષ્ણ જેવું ચરિત્ર, કૃષ્ણ જેવું વ્યક્તિત્વ આપણી વચ્ચે હોય તો you can either love him or hate him, but you cannot ignore him. Because he will pull you either positively or he will pull you either negatively. કાં તો વિધેયાત્મક રીતે તમે એના તરફ ખેંચાશો અથવા તો નિષેધાત્મક રીતે એનાથી ભાગશો, પણ તમે ઇગ્નોર નહીં કરી શકો. એટલે કૃષ્ણ શબ્દનો અર્થ શું છે? જે આકર્ષણ કરે છે તે. ભગવાન ગીતામાં કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ યો મામ વેતિ તત્વત ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય છે.
એવું જે તત્વથી જાણે છે એ મર્યા પછી પુનર્જન્મને પામતો નથી, પણ મને પામે છે. કેમ ભગવાન એવું કહ્યું? ભગવાન સ્ત્રી પુરુષના સંયોગથી જન્મેલા નથી. એક ઈમેલ આવતી હતી મારા પર કે જો વસુદેવની અરે જો કંસને ખબર હતી કે દેવકીનો 8મો પુત્ર મારો વધ કરશે, તો દેવકીને વસુદેવને એક જ કમરામાં શું કરવા રાખ્યા? એમાં જુદા જ કરી દેવાના. He should have separated the couple. Then no child would have been born. But Bhagwan is not born out of the sexual connection between a man and woman. ભગવાન દિવ્યતાથી જન્મેલા છે. શ્રીમદ ભાગવતમાં એનું વર્ણન આવે છે. એવું નથી કે દેવકી અને વસુદેવના શારીરિક સંબંધથી ભગવાન જન્મ્યા છે, એવું નથી. ભગવાનનો જન્મ દિવ્ય છે. શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે એ પ્રક્રિયાનું નામ છે વેદ દ્રષ્ટિ. જ્યારે શ્રી કૃષ્ણ અવતરવાના હતા ત્યારે વસુદેવજી અનંત દિવ્યતાથી એમનું શરીર ભરાઈ ગયું. He was shining with a divine glory. All of a sudden his body became like golden color. He was shining and reflecting. And in that time, at a particular moment, અમુક નક્ષત્રમાં એમણે ખાલી એમની પત્ની દેવકી સામે જોયું. He looked into her eyes. And through the sight, Krishna entered Devki's womb. You understand? કેવળ દ્રષ્ટિથી ભગવાન દ્રષ્ટિના મેળાપથી દેવકીના વોમમાં પ્રવેશ કરી. He entered Devki's womb just by Vasudev's looking into the eyes of his wife. That's it. And then Krishna was born. See, એને આપણે ત્યાં કે છે વેદ દ્રષ્ટિ. વેદ દ્રષ્ટિની આ યોગ છે. ભગવાન રામ કેવી રીતે જન્મેલા? એવું નથી કે કૌશલ્યા અને દશરથજીના શારીરિક સમાગમથી ભગવાન રામ નતા જન્મ્યા. પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞના ફળ તરીકે શ્રીરામનો જન્મ થયો. ભગવાન કહે જન્મ કર્મ ચ મે દેવીઓ. ભગવાન આ રીતે નથી જન્મતા જે રીતે આપણે જન્મીએ છીએ. That reproductive process is totally different. That technology which we are following doesn't apply. સમજવાની વસ્તુ છે. એટલે ક્રિશ્ચિયાનિટીમાં કન્સેપ્ટ છે વર્જિન મેરી. મોસ્ટ ક્રિશ્ચિયન્સ ઓલ્સો ડોન્ટ નો કે હાઉ કેન એ મધર બી વર્જિન. હોઈ શકે છે. It is possible. Because he was born and then the father said, I have never had any relationship with my wife, although she was my wife. So he is born without any relationship. And therefore they called it a virgin Mary. જ્યારે જ્યારે પણ કોઈ દિવ્ય આત્મા અવતરે છે, ભલે સ્ત્રી પરણેલી હશે કે નહીં પરણે, પણ એ મધર વર્જિન જ હોય છે. કારણ કે મધર દિવ્યતામાં હોય છે. જ્યાં સુધી મધર અને ફાધર બંને દિવ્યતામાં નથી હોતા ત્યાં સુધી દિવ્ય આત્માનું અવતરણ ત્યાંથી થતું નથી. એટલે આપણે ઘણું આપણે કે ભગવાન અમારે ત્યાં અવતરજો, મારે ત્યાં છોકરા તરીકે આવજો, છોકરી તરીકે અવતરજો, એમ નથી થતા. આપણી દિવ્યતા હશે તો ભગવાન નહીં પ્રાર્થના કરશો તો અવતરશે. ચિત્રભાનુ અને કદમ સુંદરીએ હજારો વર્ષથી તપશ્ચર્યા કરી ત્યારે એમને વરદાન મળ્યું. એમને નહોતું માગવું તો ભગવાને કંઈક તો માગવું પડશે. એટલે કહું સારું, તમે જ્યારે કળિયુગ પહેલા દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન તરીકે અવતરવાના છો, તો એમની એટર્નલ કન્સોર્ટ તરીકે, દિવ્ય સથવાર તરીકે જે સ્ત્રી જન્મવાની છે એ રાધા, એ અમારા કુટુંબમાં જન્મે એવું અમે માગીએ છીએ. ત્યારે રાધાનો જન્મ ચિત્રભાનુ અને કદમ સુંદરીને ત્યાં થયો. અનેક વર્ષોની તપશ્ચર્યા પછી કદમ ઋષિ અને માતા દેવહૂતિને ત્યાં કપિલદેવનો જન્મ થયો. જ્યારે અવતાર જન્મે છે ત્યારે બહુ દિવ્યતાથી જન્મે છે. They are not born out of the ordinary relationship between a man and a woman. સ્ત્રી પુરુષોના સંબંધથી પાર જઈને જન્મતા હોય છે. એટલે ભગવાને શું કહ્યું? જન્મ કર્મ ચમે દેવી. That's how Virgin Mary is possible. We should laugh at it. And most Christians may not know about it. So maybe you can explain to them that this is how it is possible. કૃષ્ણ પણ એ રીતે જન્મ્યા ટોટલી. અને ભગવાન એક્સેસિબિલિટી બહુ છે ભગવાનની. કૃષ્ણને તમે એક બાળક તરીકે જોઈ શકો. બાળક તરીકે, નાનું બાળક તરીકે રોજ એની રમાડો, કપડાં બદલો, એને દૂધ પીવડાવો,
નવડાવો, એના વાળ વાત્સલ્ય ભાવ તરીકે પણ તમે કૃષ્ણનો એપ્રોચ કરી શકો છો. રામને પણ એપ્રોચ વાત્સલ્ય ભાવ તરીકે, નાનકડા રામ, એના વાઘા પહેરાવો, એને આ કરો, એને આ કરો, એને માથું ઓળો, એનું એને ઊંઘાડી દો. મેં જોયા છે, એ ઊંઘી જાય તો નાનો ફેન પણ ચલાવે છે. મારા એક સગા, મારો ખાસ મિત્ર છે, એના પત્ની બહુ જ કાળજી રાખે પોતાના લલાની, એટલા પ્રેમથી. She will almost cry while serving the little Lalo idol. રોજ નવડાવવાનો, ધોવડાવવાનો, એને જમાડવાનો, આ ટાઈમે આ કરવાનું, આ ટાઈમે દૂધ પીવાનું, સવારે વહેલા ઉઠી જવાનું, પછી ઉગાડી જવાના, ઊંઘે ત્યારે નાનો ફેન ચલાવીને જવાનું, એમને ગરમી ના લાગે. Every minutest part, and she is doing with total love, not as a formal. If you do it with love, it is workable. ભગવાન ભાવનો મૂક્યો છે. કોઈ જો માજી પ્રેમથી લાલાને નવડાતા હશો તો એની મસ્કરી ના કરતા, એ કદાચ આપણાથી આગળ હશે. પ્રેમથી, પ્રેમથી પથ્થરમાં પણ ભગવાન પ્રગટી શકે એમ છે, અનન્ય પ્રેમથી. નિર્જયમાં પણ, જળની અંદર પણ ભગવાન પ્રગટી શકે તેમ છે, પણ આપણો પ્રેમ હોય તો. પણ ખાલી જલ્દી જલ્દી હવે આટલા શ્લોક તો બોલવા જોઈએ. ઓફિસ જતા પહેલા ફટફટ બોલી જતા રહીએ. ખાતા પહેલા આટલું યજ્ઞ શિષ્ટ સિંહ સંતો બોલવું જોઈએ, ગબડું બોલી નાખીને જલ્દી. એનો અર્થ નથી. પ્રેમથી, અનન્ય પ્રેમથી, અનન્ય ભક્તિભાવથી એક શબ્દ પણ, એક મિનિટ, અડધી મિનિટ, 5 મિનિટ, એક પળ ભગવાનનું સ્મરણ અત્યંત પ્રેમથી કરો તો ભગવાન હાજરા હજુર છે. હાજર પણ છે અને હજુર પણ છે, બંને છે. તમારી સેવા માટે પણ. સો ઇઝ એક્સેપ્ટ, એક સખા તરીકે પણ યુ કેન ટેક હિમ એઝ યોર બોયફ્રેન્ડ. એક મિત્ર તરીકે, એક રાજા તરીકે, એક ગોવાળિયા તરીકે, એક કાઉબોય તરીકે, એક પ્રિયતમ તરીકે, એક ગોપીભાવ તરીકે, એક ગીતાકાર તરીકે, યુ કેન એક્સેપ્ટ access to him in many different ways. એટલે કે તમેવ શરણમ ગચ્છ સર્વભાવન ભારત. અનેક ભાવથી તમે ભગવાનનો એપ્રોચ કરો, અને એવું ના બનો દુશ્મનના ભાવથી. ધીસ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ. રાવણે શું કર્યું? રાવણે વિચાર કર્યું, જ્યારે ખર દૂષણ બંનેને રામે મારી નાખ્યા, ત્યારે રાવણને કન્વિન્સ થઈ ગયો કે આ બ્રહ્મ સિવાય કોઈ મારી ના શકે, ખર અને દૂષણ બંનેને, કારણ કે મારા જેટલા જ બળવાન છે. આ બંનેને મારવાનું કામ મનુષ્યનું કામ નથી. આ બંનેને જો મારી ના શકે તો એ માણસ બ્રહ્મ સ્વરૂપ જ હશે. એટલે બ્રહ્મા આવી ગયા છે મને મારવા. હવે હું પૂજા મને ફાવે નહીં, ભક્તિ મને ફાવે નહીં. એમ રાવણ સમજી ગયો, ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એ મને મંજીરા ભણવું, મને ધ્યાન બાદ મારું કામ નથી. એ રાવણે કહ્યું, હું શું કરું? દુશ્મનાવટ કરું છું. દુશ્મનાવટમાં શું છે? ભગવાન જોડે તોય તમે યુ આર કનેક્ટેડ વિથ હિમ 7/24. ભલે તમે દુશ્મનાવટ કરો છો, પણ યુ આર ઓલવેઝ થિંકિંગ ઓફ મી. એકવાર લાગમાં આવે તો મારું છું, ઘણી વાર દુશ્મન રાતે સપનામાં કેટલો આવે છે કે આજે મારે સીધો તો કરવો જ છે. જેટલો મિત્ર નથી આવતો એટલો દુશ્મન યાદ આવે છે. એટલે રાવણે દુશ્મનાવટ કરી, કંસે દુશ્મનાવટ કરી, બીજા બધા ઘણાએ દુશ્મનાવટ કરી. એ બધાનો ભગવાને ઉદ્ધાર કર્યો. કેમ? મારી જ વિચારણા કરતો હતો. હી વોઝ થિંકિંગ ઓફ મી. મનમાં ભાવ હતો જ, ભલે દુશ્મન તરીકે હતો, પણ મારામાં મન પૂરો ગયો માટે એમનો ઉદ્ધાર. સી કેટલી કરુણા છે. પૂતના હતી, ભગવાનને મારવા આવેલી, એના સ્તન ઉપર ઝેર ચોપડીને આવેલી. એ નાનકડો કૃષ્ણ હતો, 2-4 દાડાના હતા. એને કે ચલો અચાનક પ્રેમથી એને દોડાવવાનું ચાલુ કર્યું, અને ભગવાને ભગવાને એને આખા સ્તનને લોહી બધું ચૂસી નાખ્યું, ત્યાં મરી ગઈ. પણ ભગવાને એને માર્યા પછી એનો પણ ઉદ્ધાર કર્યો. ધીસ ઇઝ કે જે મારવા આવેલી હતી, જે તમારી હત્યા તમને મારી નાખવા આવેલી હતી, એનો પણ ભગવાને પ્રેમથી ઉદ્ધાર કર્યો, અને ભગવાને એને માતા તરીકે સ્વીકાર કર્યો. જેણે મને સ્તનપાન કરાવ્યું એ મારી માતા છે, ભલે મને મારવા આવેલી. See, this is another statement you make. She is my mother because she breastfed me. So in that capacity, whether her intention was to kill me, doesn't matter. She gave me her breast as a young little infant. So she is my mother. See, આ સમજવાનો બહુ ભાવની વાત છે. ભગવાને માખણ ચોરી કરી. આપણે ઘણા પૂછે કે તમારો ભગવાન ચોર છે. લોકોના ઘરમાં જઈને આટલું ગોપીઓ મહેનત કરી કે ચંદ કરીને માખણ ચોરી.
એની પાછળ ભગવાનનો બહુ ઊંડો વિચાર હતો. કારણ કે કંસનો કાયદો એવો હતો કે જેટલું માખણ પેદા થાય બધું માખણ એને મોકલાઈ દેવું પડે. જેટલું માખણ વૃંદાવનમાં પેદા થાય એટલું બધું માખણ દૂધ કંસના દરબારમાં મોકલવું પડે. એટલે કૃષ્ણ જેવું કે આ તો ખોટું છે. પહેલા અધિકાર વાછરડાનો છે, ત્યાર પછી બાળકોનો છે, ત્યાર પછી ગામડાના લોકો છે, ને પછી વધે તો ત્યાં મોકલો. સો he started stopping the supply to Kans. કંસને સપ્લાય લાઈન આખી બંધ કરી દીધી. આપણે આપણી ભાષામાં ટ્રકો રોકી રાખી, ગાડા રોકી દીધા. જાય નહીં એટલે કંસ જરા ચીડાયો એટલે કૃષ્ણને મારવાની પહેરી કરી. કૃષ્ણ કે મારે તો એ જ જીવતું હતું. એટલે કૃષ્ણને બલરામને આમંત્રણ આપ્યું ટ્રીક કરીને કે આવશે એટલે મારીશું. આ બધા જે મલ્લ છે હાથી પર એના પર દોડાઈશું ને બંને ભાઈને મારી નાખીશું. કૃષ્ણ કે યાર અમને તો જોઈતું હતું વૈદ્ય કીધું. એને કંસને બરાબર એના ટ્રેપમાં સપડાયો. ત્યાં જઈને કંસને પણ માર્યો, પોતાના મામાને મારી નાખ્યો. આપણે એવું તો એવું ના કરીએ. આપણે કહીએ કંસ મામા છે, આપણને કદાચ એ મરી જશે આપણને રાજા બનાવી દેશે. સી આપણે વિલ થિંક ઓન ધોઝ લાઇન્સ. એ ફંક્શન થશે, બીજા પેપરમાં ફોટા આવશે, એક પિક્ચર ઓપોર્ચ્યુનિટી તો આપણે જોડે જોડે ઉભા રહીશું. કંસનો ભાણિયો છે. કૃષ્ણ ડીડ નોટ થિંક ઓન ઇટ. મામા દુષ્ટ છે, મારવાના, ફિનિશ હિમ. સો એ રીતે ભગવાનની લીલાઓ અનેક 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 રીતે ખૂબ જુદી છે. ભગવાને ગીતા જ્ઞાન કર્યું, પોતાનું વિશ્વરૂપ દર્શન બતાવ્યું, અનેક ગીતામાં ખાતરીઓ પણ આપી ભગવાને. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્ય. જે અનન્ય ભાવે મારી જોડે જોડાઈ જાય છે એના જીવનના ભરણ પોષણની જવાબદારી હું લઉં છું. આપણને સવાલ થાય કે કેવી રીતે પણ થાય છે. એના ભરણ પોષણની અને જીવન એના સંસારની જવાબદારી હું વહન કરું છું. નવે ભક્ત પ્રણસ્યતિ. મારા ભક્તનો કોઈ દાડો નાશ થતો નથી એની ખાતરી હું આપું છું. અને ભક્તો માટે ભગવાન અડધા થઈ ગયા. શ્રી દ્રૌપદી માટે ભગવાન વસ્ત્રનું પૂરણ કર્યું, અર્જુન માટે સારથી બની ગયા. He became a driver for him. He's driving his chariot. Who will become driver? And nobody will become driver. ભગવાન સારથી થઈ ગયા. And he started taking command from him. ગીતાની શરૂઆતમાં જ કહે છે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમ મેચિતમ. હે અચ્યુત કૃષ્ણ, બે સેનાઓની વચ્ચે મારા રથની સ્થાપના કરો. એટલે ભગવાને કહ્યું યસ સર. વચ્ચે બે સેનાઓની વચ્ચે જઈને રથ ઉભો રાખીને પછી કહ્યું છું આ બધાની જોડે તારે લડવાનું છે. જે અર્જુને કહ્યું એવું કર્યું. He took command from Arjun. ભગવાન મેં કહ્યું હાજરા હજુર છે. સુદામાની કાળજી કરી, વિદુરજીની કાળજી કરી, પાંડવોને આખી જિંદગી કાળજી, ભીષ્મની પણ કાળજી કરી. મીરાની આટલા હજારો વર્ષો થઈ ગયા છતાં પણ મીરા કુડ કનેક્ટ વિથ હિમ. ભગવાન ભક્તનો છે, ભગવાન ભક્તાધીન છે. હી બીકમ્સ એ સર્વન્ટ ઓફ ધ ભક્ત, સર્વન્ટ ઓફ ધ ડિવોટી. હી બીકેમ સર્વન્ટ ટુ મીરા. નરસિંહનો સર્વન્ટ થઈ ગયો, હોળી સ્વીકારી. એ બધી વાતો અનેક છે. ગાંધીજીને પણ અનેક વારંવાર આટલી બધી સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી, આટલી બધી વાર જેલમાં નાખ્યા, આટલા બધા અંગ્રેજો અત્યાચાર કર્યા, પણ ગાંધીજીની કૃષ્ણમાં, ગીતામાં, શ્રીરામમાં શ્રદ્ધા અચળ હતી અને વધારે કામ કરી. અંગ્રેજોને ઝુકાવનાર આમ ગાંધીજી હતા, પણ ગાંધીની પાછળ શ્રી કૃષ્ણ અને શ્રીરામ હતા. ગાંધીની શ્રદ્ધા. જ્યારે પણ ગાંધીજી પોતે કહે છે જ્યારે પણ હું મૂંઝાઈ ગયેલો ત્યારે મેં ગીતા વાંચી છે. When I was totally, બધા દરવાજા બંધ થઈ ગયા, એટલી બધી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ કે હવે શું થશે, હું મૂંઝાઈ ગયો, રડવા જેવો હતો, ત્યારે મેં ગીતા વાંચીને ગીતાની અંદરથી મને બહુ જ હિંમત મળી. આપણા તમારામાં જીવનમાં પણ ઘણીવાર ભગવાન આવેલા છે, પણ આપણે સમજી શકતા નથી. આપણે એમ કે મેં કર્યું. અનેક વાર ભગવાન આવીને ઊભો રહ્યો છે, એક મનુષ્યના સ્વરૂપમાં કે બીજા પણ આપણે પારખી નથી શકતા, કારણ કે આપણું અભિમાન વચ્ચે આવે છે. ભગવાને અનેક ગેરંટી આપી. ભગવાન કેટલા નિષ્પૃહ છે, પોતાના જ કુળવંશીઓને મારવા દીધા. આખો યદુકુળ ખલાસ થતો હતો, ભગવાન એમને બચ્યા નહીં. એ લોકો લાયક નથી રહ્યા, માટે કુળનો નાશ થવા દો. આજકાલના સંતો, આજકાલના સો કોલ્ડ ધર્મગુરુ પોતાના કહેવાય પોતાના છોકરાનો બેસાડો, એના પછી ચોપેલાનો છોકરો.
ઘણી ગાદી જે બધી ગાદીપતિઓ છે તો વારસાગત થઈ ગઈ છે. એવું કેવી રીતે બને? આ કે તમે એવું છો કે ડૉક્ટરનો છોકરો ડૉક્ટર, ફાધર છોકરો પણ ડૉક્ટર થાય? લાયકાત હોય તો થાય, નહીં તો ના થાય. પણ they have made it hereditary now. કૃષ્ણ didn't care about it. He didn't say કે મારા પછી આ ન હોય. એ લોકો બધા આખા કુળનો નાશ થતો થવા દો, કંઈ નહીં. They don't deserve. એ લોકો છકી ગયેલા. ભગવાન જ્યારે દેહ છોડે ત્યારે સદેહે વૈકુંઠ પાછળ ગયા. એવું નથી કે અહીંયા કૃષ્ણનો દેહ બાળેલો, એવું નથી. એવું છે, આપણને ઉલ્લેખ છે કે આ જગ્યાએ કૃષ્ણ જ્યારે એમનું અવસાન થયું ત્યારે આ જગ્યાએ એમને અગ્નિ સ્નાન નહીં, ભગવાન સદેહ જતા રહ્યા. શ્રી રામ પણ સદેહ જતા રહ્યા. હી વેન્ટ અલોંગ વિથ હિઝ બોડી. અને એક સેકન્ડથી છઠ્ઠા ભાગમાં આવે. છઠ્ઠા ભાગે શું કહેવાય? 1 millionth of a second he was in his own ધામ. અને શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે દેવો અને દાનવો પણ ભગવાનની આ અકળ ગતિને પામી નહીં શક્યા. કે હાઉ ઇઝ ઇટ પોસિબલ? He was here right second ago and is there in the next one. આમ તો ભગવાન બધે જ છે, પણ સાકાર સ્વરૂપે, સાકાર અને સગુણ સાકાર સ્વરૂપે પોતે સદેહે ભગવાન ચાલ્યા ગયા. આ રીતે ભગવાને આપણને બહુ જ વારસો પણ આપી ગયા છે, ગીતા આપીને ગયા છે. શ્રીમદ ભાગવતમાં ભગવાને એમનું તેજ સ્થાપન કર્યું છે. શ્રીમદ ભાગવત ઇઝ ધ લિટરરી ઇન્કાર્નેશન ઓફ લોર્ડ શ્રી કૃષ્ણ. ભગવાનનો વાંગમય અવતાર છે. જ્યારે કળિયુગ આવી રહ્યો હતો ત્યારે પૂછ્યું ઉદ્ધવજીએ કે આ કળિયુગ આવી રહ્યો છે, હવે શું કરીશું અમે લોકો, સારા માણસો ક્યાં જશે? ત્યારે ભગવાને કહ્યું કે આ શ્રીમદ ભાગવતમાં મારા તેજની સ્થાપના કરું છું. કે તમે શ્રીમદ ભાગવત પણ પ્રેમ અને શ્રદ્ધાથી વાંચશો તો તમે મને પામી જશો. સો 2 things are available where Krishna is so alive. Srimad Bhagavad Gita told by him coming from the horse's mouth અને શ્રીમદ ભાગવત. બે જ વસ્તુને આપણે શ્રીમદ કહી છે. આપણે શ્રીમદ વેદ નથી કહેતા, શ્રીમદ ઉપનિષદ નથી કહેતા. શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતા, એમાં એને શ્રીમદ આપ્યું છે, કારણ કે એમાં ભગવાન સાક્ષાત છે. ભગવાન આટલું આપીને સોંપીને ગયા છે. આપણા પર આધાર છે આપણે કેટલા પકડીએ. ઘણા લોકો નકલ કરે છે ભગવાનની કે ભગવાને આટલી ગોપીઓ જોડે અફેર કર્યા તો અમે કરીએ. એ કરે તમારું કચ્યું નથી. ડોન્ટ કમ્પેર. ઘણા ગયા જન્માષ્ટમીને ત્યારે જુગાર રમવા માંડે છે. ભગવાને વળી ક્યારે જુગાર રમ્યો? પણ એ જસ્ટ ઇન ધ નેમ ઓફ કૃષ્ણ દે વોન્ટ ટુ ડુ ઇટ. ભગવાને, શંકર ભગવાને ઝેરે પીધું, તમે પીઓ છો? એવી નકલ કરતા કે સમર્થ કો નહીં દોષ, is beyond your measurement. What he did you cannot do. It's impossible. એટલે એ રીતે શ્રી કૃષ્ણને બરાબર સમજો. શ્રી કૃષ્ણને યોગ્ય રીતે સમજીશું. ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિથી આપણે પરોવાઈ જઈશું. શ્રી કૃષ્ણને દિવસ યાદ કરીશું. દિવસ રાત, સવારે ઉઠીને અને રાતે સૂતા પહેલા એટલીસ્ટ 2 વાર તમે યાદ કરશો ને, તમે જોશો તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવે છે. રાતે સૂતા પહેલા શ્રી કૃષ્ણને યાદ કરો તો આખી રાત તમારે સબકોન્શિયસ માઇન્ડની અંદર ભગવાન રહેશે. અને સવારે જ્યારે ઉઠશો તો વળી પાછા શ્રી કૃષ્ણને યાદ કરશો તો આખો દિવસ શ્રી કૃષ્ણ તમારી જોડે રહેશે. અને when this deepens, when this becomes a regular practice with lot of love and affection, તો તમે કૃષ્ણમય થઈ જશો. એક ગેરંટી છે. And then Gita will be so easy to understand. ગોપીઓને ગીતા કહેવી ના પડી, કારણ કે ગોપીઓ કૃષ્ણમય હતી. એવી રીતે આપણે પણ કૃષ્ણમય થઈ જઈએ તો પછી ગીતા અહીં પ્રવચન સાંભળવા આવવાની પણ જરૂર નથી. બરાબર? તો આ રીતે આપણે કૃષ્ણને સમજવાનો પ્રયાસ કર્યો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે પહેલો અધ્યાય ગીતાનો સમરાઇઝ કરીશું. શ્લોક બાય શ્લોક નથી જવાના, કારણ કે આપણે પહેલાં કરેલું છે. પણ આખો પહેલો અધ્યાયનું પુનરાવર્તન સમરી ફોર્મમાં તમને કરી આપીશ, જેથી યુ વિલ ગેટ કનેક્ટેડ અગેન. આઈ એમ શ્યોર મોસ્ટ ઓફ ધ થિંગ્સ યુ હેવ ફોરગોટન. પણ તમે ફરી પાછું આપણે પહેલા અધ્યાયનું પુનરાવર્તન સમરી ફોર્મમાં મે બી 1 કે 2 પ્રવચનમાં આપણે એને પૂરું કરીશું. પછી બીજો અધ્યાય એ પ્રમાણે કરીશું, ત્રીજા અધ્યાય એ પ્રમાણે કરીશું, સમરી ઓનલી, નોટ સ્લોક બાય. અને પછી ચોથો અધ્યાય શરૂ કરીશું. ચોથો અધ્યાય આઈધર વી કેન સ્ટાર્ટ ફ્રોમ વેર વી હેડ સ્ટોપ્ડ એટ ઇન્દુભાઈ's પ્લેસ,
or we can start all over again, however you determine. Okay, I'm ready for any option. તમે આટલી શાંતિ સાંભળ્યો હું અનુગ્રહિત છું. જય શ્રી કૃષ્ણ.